બગસરા પોલીસે લુગહિયા ગામમાં ભારતીય બનાવટના દારૂના ગેરકાયદેસર જથ્થા પર રેડ પાડી હતી, જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપી ફરાર થઈ ગયા છે। પોલીસે મકાનમાં રેડ કરીને 183 બોટલ ભારતીય બનાવટના દારૂ અને 70 લીટર દેશી દારૂ કબજે કર્યો છે। આ મુદ્દા માલની કિંમત ₹2,52,440 છે। ધારી ડિવિઝનના બગસરા તાલુકામાં લુંગિયા ગામ ખાતે બગસરા જે પીઆઈ છે એમને માહિતી મળી હતી। એ અનુસંધાને બગસરા પીઆઈ એમડી સાડુકી અથવા એમની ટીમ દ્વારા જે માહિતી મળી હતી ત્યાં રેડ કરવામાં આવી અને લુંગિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માનાભાઈ ચાવડા એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ 183 ઇંગ્લિશ દારૂની બોટલો તથા 70 લીટર દેશી દારૂ જેની કુલ કિંમત 2,52,444 છે કબજે કરવામાં આવેલું છે। અને જે બીજા ક્યાંથી આવેલું એ વખતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આજે બનેલું છે અને અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આગળ તપાસમાં દારૂ ક્યાંથી લેવામાં આવેલો હતો અને આનામાં કેટલા આરોપીઓ સંડવાયેલા છે તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવશે અને જેટલા પણ નામો આગળ ખોલવામાં આવશે તેમને પણ અટક કરવામાં આવશે।